સંખેડા તાલુકાના બાદરપુર ગામે સ્વામિનારાયણ મંદિર સામે અશરફભાઈ તેમના ઘરના અગાસી ઉપર કપિરાત 2 દિવસથી બીમાર હાલતમાં હતા। આ બાબતની જાણ એનિમલ રેસ્ક્યુ ટીમ બહાદુરપુર સચિન પંડિતને જાણ કરાતા તેઓ તાત્કાલિક તેમની ટીમના વોલન્ટિયર સંજયભાઈ જેનિલ અને કૃષ્ણકાંતભાઈ સાથે આવી કપિરાતને સલામત રીતે ચાદરમાં લપેટી અગાસી ઉપરથી નીચે ઉતારવામાં આવ્યું। ધ્યાનથી દેખતા તેના શરીર પર એક જગ્યાએ ઊંડા ઘાના નિશાન હતા અને ગંભીર રીતે બીમાર અશક્ત જણાતા બાબતની જાણ જંગલ ખાતાના અધિકારી એનટી બારિયા સાહેબને કરવામાં આવી। તેમની સૂચના અનુસાર સંખેડા પશુ દવાખાને લઈ જઈ ટ્રીટમેન્ટ કરી અને જંગલ ખાતા ઓફિસમાં લઈ જઈ પિંજરામાં કપિરાતને જંગલ ખાતા નેઝા હેઠળ રાખવામાં આવી છે। બ્યુરો ચીફ પ્રશાંત પરમાર, છોટાઉદેપુર।